જય શ્રી કૃષ્ણ, રાધે રાધે. વિષ્ણુ, આજે આપણે ખૂબ નૂતન સામગ્રી બનાવી રહ્યા છે. એટલે જો હું આપને કહું ને તો આપ તો મોસ્ટલી બધા બનાવે જ છે. વિડીયો થોડો ફાસ્ટ ફોરવર્ડ જઈ રહ્યો છે કારણ કે વિડીયો બહુ લેન્ધી થઈ ગયું તો બહુ મોટું થઈ ગયું તો મેં થોડુંક ફાસ્ટ ફોરવર્ડ કર્યો છે. માપમાં બધા લોટના માપ સરખા લીધા છે. 1 નંગ દૂધી એટલે મોટી દૂધી લઈ લીધી. જે દૂધીનું માપ અહીંયા 1/2 કિલો હતો, 1/2 કિલોની દૂધી હતી. દૂધીનું માપ વધારે રાખવાનો છે. 1 કપ બાજરીનો લોટ, 1 કપ જુવારનો લોટ, 1 કપ ચણાનો લોટ અને 1 કપ ઘઉંનો લોટ. બધા લોટનો માપ સરખો લેવાનો. રૂટીન મસાલા, ધાણા જીરું, હળદર, મરચું એ બધું, લૂણ, ખટાશ ગળાશ અહીંયા ચડિયાતા પ્રમાણમાં કરવાની છે. આપ સૌ આવી રીતે બનાવતા જશો, પણ આજે આપણે કંઈ મલ્ટીગ્રેન મુઠિયા બનાવી રહ્યા છે. જો કે જે નોર્મલ આપણે મુઠિયા કરીએ છીએ એના કરતાં મુઠિયા ખૂબ સુંદર થાય છે. તો અહીંયા મૂણ થોડુંક વધારે પ્રમાણમાં કરવાનું. જે રીતે અહીંયા મેં મસાલો લીધો છે, લોટ લીધો છે, એમાં મેં જે માપ ફોલો કર્યા છે એ હું નીચે બોક્સમાં, ડિસ્ક્રિપ્શન બોક્સ છે એમાં બરાબર માપ લખી દઈશ. અગર આ જ માપ ફોલો કરતા હશો તો ખટાશ ગળાશ ચડિયાતા પ્રમાણમાં રાખવાની છે. મીઠા સોડા એટલે બેકિંગ પાવડર જે આવે છે એ લેવાનું છે. અને એમાં 1.5 લીંબુના રસનો ઉપયોગ મેં કર્યો છે કારણ કે ખટાશ ગળાશ વધારે જોઈએ આમાં. તો આપ સૌ તો આને બનાવો છો, પણ આપ શું આવી રીતે બનાવો છો કે કેવી રીતે બનાવો છો, શું ફેરફાર આપવામાં કરો છો, મને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવશો. અને હા, વિડીયો ગમે તો લાઈક જરૂરથી કરશો, આપણા ગ્રુપમાં શેર કરશો જેથી વધુથી વધુ લોકો સુધી વિડીયો પહોંચી શકે અને એને પણ વિડીયો ઉપયોગી થઈ શકે. હવે એને પહેલે કોરો જ લોટ હોય એને પહેલાં સરખી રીતે આપણે મિક્સ કરી લઈએ જેથી બધા મસાલામાં સરખી રીતે મિક્સ થઈ જાય. નહીં તો જો પહેલાં જ આપણે જલથી કણક બાંધવા જશું તો બધા મસાલા મિક્સ નહીં થાય, કઠણ બધા ગાંઠા પડી જશે. ક્યાંક મસાલો વધારે હશે, ક્યાંક મસાલો ઓછો હશે. તો હવે થોડું જલ પધરાવતા જઈએ. અને જે નોર્મલ આપણે મુઠિયા કરીએ છીએ એના કરતાં ખૂબ અલગ છે આ, અને ખૂબ સુંદર છે અને ખૂબ સરળ બી છે. અને સુંદર તો લાગે છે, પ્રભુને તો સોહાય છે, પ્રભુને રૂચે એવી રીતે આપણે આ સામગ્રી આજે કરીએ છીએ. આપણે પ્રભુને જો ના ધરતા હોય તો આપ ઘરમાં બી આ કરશો તો ખૂબ સુંદર લાગશે, છોકરાઓને બી ખૂબ ભાવશે આ. તો અહીંયા લોટ આપણે સરખું બાંધી લઈએ. લોટ એનું છે ને રોટલી કરતાં સેજ ઢીલું રાખવાનું છે. રોટલીનો લોટ આપણે કેમ બાંધીએ છીએ એના કરતાં સેજ ઢીલો લોટ બાંધવાનો છે. નોર્મલ આપણે જે મુઠિયાનો લોટ બાંધીએ છીએ ને એના કરતાં સેજ ઢીલું હોય છે આ લોટ. તો ઢોકળિયામાં મેં જલ પહેલાં ગરમ કરવા મૂકી દીધું છે કે જેથી ખાસી વાર ના લાગે. તો ઢોકળિયું ગરમ થઈ ગયું હોય તો આપણે ઢોકળિયામાં પણ એક ધ્યાન રાખવાનું કે જાળી બી આપણે મુઠિયા મૂકીએ તો થોડુંક સ્પેસ રાખવાનું કારણ કે આ મુઠિયા ફૂલે છે વધારે, ખૂબ સુંદર થાય છે તો જ સોફ્ટ બનશે. તો માપ છે, માપ હું પ્રોપર આપને લખી દઈશ. એનું ટેક્સચર જો આટલું ઢીલું આ લોટ જોવે આપણને. તો આપને જો કાંઈ ના સમજાય તો ફરીથી કમેન્ટ કરશો, ચોક્કસ રિપ્લાય કરીશ. સેજ તેલવાળું હાથ કરવાનું અને મુઠિયા અહીંયા નાના મોટા આકારના વાળીને ઢોકળિયામાં આપણે મૂકી દઈએ. આ ઢોકળિયાને બાફવા માટે 20 મિનિટ જોઈએ, 15 થી 20 મિનિટ તો સેજ બી જોવે. તો આવી રીતે નાના મોટા મુઠિયા આપણે જેમ વાળો હોય એવી રીતે કરી શકું. હું આવી રીતે મુઠિયા અહીંયા વાળી રહી છું, ઢોકળિયામાં મૂકી દઉં. આટલા સ્પેસ રાખવાનો છે, આટલો સ્પેસ તો જોવે. હવે 20 મિનિટ પછી આપણે જોશું. તો 20 મિનિટ ઘડિયાળના કાંટે હું આપને કહું કે ઘડિયાળના કાંટે 20 મિનિટ થઈ ગયા. 20 મિનિટમાં જો ઢોકળા કેટલા સુંદર ફૂલી ગયા છે. ઠંડા થાય એટલે ઢોકળિયાની બહાર કાઢી લઈએ અને એકદમ સુંદર એના ટૂંક કરી લઈએ. તો આપેનું જો ટેક્સચર કેટલું સુંદર આવ્યું છે, બધા મુઠિયા ફાટી ગયા છે અને ખૂબ સુંદર લાગી રહ્યા છે. દૂધીનું પ્રમાણ એક વધારે રાખવાનું, એ ધ્યાન રાખવાનું છે. હવે મુઠિયાને ટૂંક કરી લઈએ અને એને વઘાર કરી દઈએ. કેટલા સોફ્ટ થઈ ગયા છે, એકદમ આપણે ગુજરાતીમાં કહેવાય ને પોચા રૂ જેવા એવા થઈ ગયા છે. તો હવે વઘાર માટે મોટું લોયું લેવાનું, એમાં તેલ પધરાવવાનું. તેલનું માપ હું લખી દઈશ નીચે, જે માપ મેં અહીંયા લીધો છે. રાઈ, તલ, હિંગ અને મેથી. રાઈ અને તલનું પ્રમાણ વધારે રાખવાનું છે, એ ધ્યાન રાખવાનું છે. આપણે મેથીનું પ્રમાણ ઓછું રાખવાનું છે. તો આ બધા રાઈ, મેથી અને તલ તતડી જાય એટલે આમાં મુઠિયા પધરાવીને આપણે એને સરખું મિક્સ કરી લઈએ. જ્યારે આપણે વઘાર કરીએ ત્યારે વાસણ સેજ આવું પોળું લેવાનું જેથી મસાલા સરખા મિક્સ થાય. તો એમ સુંદર મુઠિયા અહીંયા વઘારાઈ ગયા છે. હવે એને એક પાત્રમાં સાજી લઈએ. તો આપણે આંબલીની ચટણી અથવા તો લીલી ચટણી સાથે આપ એને સાજી શકો છો. તો ખૂબ સુંદર અને સરળ રીતે આપણે અહીંયા દૂધીના મુઠિયા એટલે મલ્ટીગ્રેન મુઠિયા આપણે સિદ્ધ કર્યા. તો આપ બી ચોક્કસથી સિદ્ધ કરજો અને કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરવાનું ના ભૂલશો અને આપણા ગ્રુપમાં શેર કરવાનું ના ભૂલશો. તો ફરીથી મળશું આવી રીતે જ નવા વિડીયો, નવી સામગ્રીની સાથે. ત્યાં સુધી આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ.